સમાજમાં આ બધાને ખબર છે ન બનવાની ઘટનાઓ બને છે. આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીને ગાડીમાં મોટરમાં બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાના કૃત્ય કરે છે. તમને ખબર છે? એટલે આ સંસ્કારની વાતો અત્યારે કરવી પડે છે. એક બાજુ આચાર્ય દરજાનો માણસ જ્યાં આવે ત્યાં નાનાની બાળકીઓ ઉપર કેવા બળાત્કારના કેસ બને છે સાહેબ. તઈ અમને એક કેતા ગૌરવ થાય છે એક વાતનું કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો દીદી વગડામાં ઘોડા ઉપર સવાર થઈ નીકળે, ખુકાર બારવટીયો સાહેબ ઘોડો લઈને નીકળે અને એક નદીમાં પાણી પાવા માટે ઘોડા ઉતરે અને એક 18 વર્ષની દીકરી એને આડી ફરે છે. સાંભળજો, ચારિત્ર કોને કહેવાય? આ દેશ ચારિત્રથી વખણાનો છે, સંપત્તિથી નહીં. સુપર પાવર તો અટાણે બીજા દેશ છે, ટેકનોલોજીમાં બીજા આપણી આગળ છે. આપણી પાસે માત્ર ને માત્ર સંસ્કાર, સંસ્કૃતિ છે, માનવતા છે, સભ્યતા છે. એ સભ્યતા બીજા પાસે નથી, એટલે આ વાતો કરીએ છીએ. એટલે આવા ધર્મોત્સવો ઉજવાય છે. 18 વર્ષની દીકરી પરી જેવી, રૂપના આભરણ જેવી જોગીદાસ કુમારની ઘોડીની લગામ પકડી. જોગીદાસ કુમાર જોઈ રહ્યા કે આ દીકરીને શું થયું છે. જોગીદાસ કુમાર બોલવા જાય, બેટા એમ હજી નો બોલ્યા ત્યાં દીકરી મોરથી બોલી ગઈ કે જોગા કુમાર મને બેટા કે દીકરી નો કહેતા હો. કે કેમ? કે હું તમને તન મન ધનથી વરી ચૂકી છું, તમારી ખાનદાની ઉપર, તમારી સુરીરતા ઉપર અને તમારી આંખ જે રૂડી છે અણિયાળી આંખ ઉપર ઓળખોળ છું. મારે તમારી યારે મારું પરિવાર છોડીને આવીશું. બારવટામાં હું તમારી સાથે રહીશ. 18 વર્ષની દીકરી સાંભળજો. અને મિત્રો, જોગીદાસ કુમારના હાથમાં ભાલું હતું. એ ઓલી બાએ દીકરીએ આમ લગામ પકડી હતી ને, એને આમ કાંડામાં ધીરેક દઈને માર્યું અને મુકાવી દીધું. અને જોગીદાસ કુમાર એટલું બોલ્યું કે હા 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 મારી કમરીબાઈ. આવા શબ્દો ન બોલાય. કમરીબાઈ એટલે જોગીદાસ કુમારના દીકરીનું નામ કમરીબાઈ હતું. જોગીદાસ કુમાર એમ કહે તું તો મારી કમરીબાઈ એટલે મારી દીકરી કેવા? તને બેન ભાન છે? તારા પરિવારને મૂકીને આવી છો મારી હારે લગ્ન કરવા? આ શરીર તો હાડ માંસના લોસકા છે, કાલ હુકાઈ જાહે. સંસ્કાર સનાતન ને રાષ્ટ્ર માટે, ધર્મ માટે, તારા પરિવાર માટે કંઈક સારું કામ કરી લે. અને તેથી એક ક્ષણમાં પરિવર્તન થઈ ગયું દીકરીને અને હાથ જોડીને બોલી, બાપુ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, હવે આવું કોઈ દી નહીં વિચારું. આજથી હું તમારી કમરીબાઈ. કલ્પના કરો, આ બારવટિયાઓ હતા. 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરાય. બારવટિયા એટલે કરતા નહીં વાત. જોવા ખાતર જોવે બેન કેમ છો આમ તેમ, એ વસ્તુ જુદી. આંખમાં આંખ નાખીને વાત ન કરો. અને કોઈ બેન દીકરી હુતી હતી, ધડીંગ કરીને બેન દીકરીની છાતી ઉપર હાથ ગયો, આમ હાથ દેવાઈ ગયો અને એક હાથમાં તરવાર હતી ને અહીંથી ઝાટકો માર્યો, હાથ કાપી નાખ્યો, નીકળી ગયો વાલો નામોરી. કે હું બારવટીયો છું અને કોઈ બેન દીકરીના શરીરે મારો હાથ અડી જાય, એ હાથ હવે મારે રાખાય નહીં. આ કોઈ બનાવેલી કહાનીઓ નથી, ઓથેન્ટિક વાતો છે. આ આવી અનેક વાતો છે. અને એ વાતો જાગૃત જ્યારે રહેશે ત્યારે આપણામાં, નહીતર કેટલો માણસ નીચો આવ્યો છે. સંસ્કાર જેવું નામ નથી રહ્યું, હાવ ધર્મનો નથી રહ્યો. નકર નવરાત્રીને ભૂંડા. હું તો એમ કહું છું, અહીં સનાતનીઓ બેઠા એને, તમારી દીકરી નવરાત્રી રમવા જાય એનો મને કોઈ વાંધો નથી. આપણી દીકરીઓ નારી શક્તિ છે સનાતનની. પણ સાંભળો, તમારી દીકરી નવરાત્રીમાં જાય એટલે જાવા ટાણે સ્નાન કરી, જગદંબાને દીવો કરી, 2 માળા કરી, સનાતનનો ચાંદલો કરી અને ભક્તિના નામ લેતી નવરાત્રી રમવા ઘરેથી નીકળે ને તો જ જવા દેજો. ઉલાળા મારતી જાતી હોય એને પાસે પકડીને બેહારી દો. સાનીમની બે બેન, અહીંયા અંબામાઈ છે, મહાકાળી છે અને અહીં દુર્ગાઈ છે. જવાની ના નથી. 35 રૂપિયાના પેટ્રોલ પુરાવી અને લવ જહાજિયાના પેટના તૈયાર જ ઉભા છે. આ જાહેરમાં કહું છું. મને એક મારા મિત્ર કચ્છમાં છે, મેં ઘણીવાર પ્રોગ્રામમાં એ વાત કરી છે. એને લવ જહાજિયો એવો હતો, એક એને 22 દીકરીઓને દુબઈ વેચી આવ્યો હતો. પ્રેમ કરે, જાળમાં ફસાવે ને એને ઘેરેથી આખું ઘરેણાં સંપત્તિ જેટલું હાથમાં આવે એટલું લઈને દીકરી વહી જાય. અહીંથી એરપોર્ટેથી દુબઈ જાય, ધન બધું ઓલો રાખે ને દીકરી ત્યાં વેચી નાખે. 22 દીકરી ઉપર 23મી દીકરી ભુજ એરપોર્ટેથી પ્લેન ઉપડે એની પહેલા ત્યાંના મિત્રો છે અમારે વિશ્વ હિન્દુ પરિષદ વાળા, એમણે એને પકડી લીધા અને પછી ઓલાને પોલીસે માર્યો ને તો એ માન્યો. એને કીધું કે આ 23મી છોકરી છે મારે. અહીં તો જેલમાં ગયો, બધું થઈ ગયું. મારું કહેવાનું હોય છે, હું કોઈ જ્ઞાતિ જાતિવાદનો માણસ નથી.
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પ્રેમથી બધાને ભારતને આપણે આગળ લેવાનો છે, પણ અને એક ક્ષણમાં માં ભારતની માં ભૌમની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અશફાકુલ્લા ખાન, અબ્દુલ હમીદ, આ બધા. પણ આપણે જેને ઓસ્કાર સુધી પુગાડ્યો હોય, વિક્રમભાઈ, આપણા વાડામાંથી ઠેકડો મારી ગયેલો AR રહેમાન, અને ઈ પાછો કેતો ભારતમાં સાંપ્રદાયિક વિવાદ છે ને ફલાણું છે, તો ઘૂઘું પાકિસ્તાન ભેળું થાય એટલે તને ખબર પડે કે ત્યાં કેવી મજા આવે છે. આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કેતો કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો અહીંયા હું ડાયટો છે ઉપાડે, તને ખબર પડે કે આઝાદી કોને કહેવાય. ભારત જેવી આઝાદી ક્યાંય છે જ નહીં. એટલે આવા ઘોઘાઓ લાભ ન લઈ જાય ને એટલા માટે કહું છું, ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. શિવાજી મહારાજને વાંચો, સંભાજીને વાંચો, ધર્મ માટે શું કર્યું, મહારાણા પ્રતાપને વાંચો, બપ્પા રાવલને વાંચો, રાણા હાંગાને, રાણા રાજસિંહજીને. હમણાં તમે ઓલું ગીતામાં બધા કેટલાય સાંભળ્યું, બધા સાંભળ્યું હોય હમણાં, એટલે વર્ષોથી ગવાય, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી. સાંભળ્યું ને બધા વૈષ્ણવો ને મારા વંદન ને અભિનંદન. પણ તમને ખબર છે એ શ્રીનાથજી માટે કેટલા જણા ખપાણા થાય? ગોકુળ મથુરામાં એ મૂર્તિ હતી શ્રીનાથજી બાવાની, નાથ દ્વારામાં છે નહીં. ઔરંગઝેબે હુકમ કર્યો કે એ મૂર્તિ લઈ આવો. અહીંયા આપણે મૂર્તિ છે બલદેવજી લક્ષ્મણજીની મૂર્તિ, રાધે કૃષ્ણની મૂર્તિ, શું કામે દાટી દીધેલી જમીનમાંથી મળી? એનું કારણ શું? એ ઓલાવની વિધર્મની બીકે દાટેલી હોય, સહી સલામત હતી તો આપણે પાછી પ્રતિષ્ઠા કરી. ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીના હાથે કરાવી પ્રતિષ્ઠા 200 વર્ષ પહેલા. કારણ શું છે દાટી દેવાનું? ગોકુળ મથુરામાંથી એ મૂર્તિઓને લઈને પૂજારીઓ ભાગ્યા. ઔરંગઝેબે કીધું કે મૂર્તિ લઈ આવો શ્રીનાથજીની, અને મારે અહીંયા મારા પગથિયે ચણાવો, કાયમ હાંજવાર પગ દેતો જાવ ઉપર નીચે, ઢોલીએ જાવ ને ત્યારે ત્યાં એ મૂર્તિઓ ચણાવો, ભાંગીને કટકા કરીને રાખો. અને પૂજારીઓ લઈને ભાગ્યા. કોણ હામો? દરિયા જેવી સેના ઔરંગઝેબની વાહે. અને રાણા રાજસિંહને અહીં બેઠેલાને બધાને કહું છું, મહારાણા પ્રતાપ ને શિવાજી ભાગશાળી છે, દરેકના નામની બધાને ખબર છે. બાળકને ફોટા દેખાડો, શિવાજી પ્રતાપ વર્તી જાય. પણ એક મહારાણા પ્રતાપ જેવા મેવાડમાં 10 રાણાઓ થયા છે જેને સનાતન માતે પેટીયું પોતાની ખપાવી દીધી. સાંભળજો, આમાં કોઈ જ્ઞાતિ જાતિને આમાં કોણ ગૌરવ ન લઈ શકે? રાણા રાજસિંહ પાસે આવી અને પૂજારીઓએ કીધું કે ભગવાન કો બચા લો, ઔરંગઝેબ કા હુકમ હે. ઔરંગઝેબે હુકમ દીધો છે કે આના કટકા કરીને મારે માથે પગ દેવા રાખવું, ઢોલીએ ચડું નહીં. અને રાણા રાજસિંહને કીધું કે આને બચાવી લ્યો. રાણા રાજસિંહે શું કીધું મિત્રો અહીં બેઠેલા સાંભળજો, જેતલપુર ધામમાં બેઠા છે ને એટલે. રાણા રાજસિંહે એમ કીધું, જબ તક મેરે 1 લાખ રાજપૂતો કે ધર પર સર रहेगे ना, 1 લાખ રાજपूतों के सर नहीं कट जाते, तब तक ये श्रीनाथजी बाबा की मूर्ति सलामत रहेगी, रहेगी, सलामत रहेगी. તમે કલ્પના તો કરો સાહેબ. અને એમાં 50,000 કપાઈ ગયા, પણ મૂર્તિ એમ નમ રહી. મેવાડ ને મારવાડના રાજપૂતો એમાં ભીલો 18 વર્ષ. મેં તો શરૂઆત કરી દો, અહીંયા તમે જેટલા બેઠા છો એમાં કોઈના બાપ દાદા નહીં હોય ધર્મ માટે લડ્યા ન હોય. કોઈ તરવારથી લડે, કોઈ અનાજ પૂરું પાડે, કોઈ અનાજ વાવે, કોઈ દૂધ પૂરું પાડે, કોઈ રસોઈ બનાવે, કોઈ હથિયાર બનાવે, કોઈ એની વ્યવસ્થા કરે, કોઈ ઓહડિયા કરે. બધા એક થઈ જતા હતા. અટાણે જ્ઞાતિવાદ કરીને આપણા ધર્મને વીખી નાખ્યો છે અમુક વામપંથીઓ. એટલા માટે કહું છું, કપાણા. અને છેલ્લે રાણા રાજસિંહે એની પ્રતિષ્ઠા કરી નાથ દ્વારામાં. દુર્ગાદાસ રાઠોડ ને રાણા રાજસિંહ બે લડ્યા, એની અગવાઈમાં મૂર્તિ બચાવી. 50,000 જેટલા કપાઈ ગયા સનાતનીઓ. હવે સાંભળજો, કોક દી નાથ દ્વારા તમે જાઓ ને, એનો મને વાંધો નથી, પગે લાગીજો, પણ ત્યાં લમણો વાળો ને આવડી તકતીએ ક્યાંય દેખાતી નથી રાણા રાજસિંહની, દુર્ગાદાસ રાઠોડની. મારું એમ કહેવાનું છે કે આપણે દરેક સનાતનીઓમાં કોઈ જ્ઞાતિ જાતિ, દલિત થી લઈ દરબાર, હય, હુતાર, ગઢવી, ચારણ, બ્રાહ્મણ, પટેલ, કોળી, ઠાકોર જે હોય તે બધાને આના માટે આની રજૂઆત કરવી જોઈએ કે શ્રીનાથ બાવા એ જઈને આપણે કૃષ્ણના દર્શન કરવા જઈએ નાથ દ્વારામાં, તો એક બાજુ રાણા રાજસિંહ નું ટેચ્યુ ઉભું હોવું જોઈએ, એક બાજુ દુર્ગાદાસ રાઠોડ નું 2 તકતીઓ હોવી જોઈએ કે આ મૂર્તિને બચાવવા માટે 50,000 સનાતનીઓ કપાઈ ગયા હતા, ત્યારે આ મૂર્તિ અહીંયા ઊભી છે. આવી વાતો તમારા બાળકોને કહો ને તો એ જાગશે, નશા નહીં કરે. નહીં તરત ટાણે ધોળા પાવડર હુંકવા, ગાંજો પીવો અને હેરાન કરવા સિવાય કાંઈ નથી. બગડી ધૂળ થઈ ગયા.
2:30 વાગે વિદ્યાર્થીઓ બેઠા હોય કેફેમાં, અમે પૂછી કે અત્યારે કેમ, તો કે એકચ્યુઅલી નાઇટ આઉટ, તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની વાત જ ક્યાં રહી? ભલા માણસ, શું વાત કરો છો? આનંદ એન્જોય કરો એનો વાંધો નહીં, પણ કઈક માપ હોય. બધા કેવડા. છેલ્લી વાત, મારી દીકરીઓ થોડા અહીં બેઠા છે, કેવી છે, મને જે સમય આપ્યો છે એમાં, અને પછી સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપીશ. હું તમને કહું, હા, વાહ વાહ, બળદેવ બાપાની હા ધૂનથી સરસ સરસ. મારી રીતે હું એક ગીતની 2 કડી બોલી, બળદેવ બાપાની બોલી જઈશ. પણ મને આ એક નાનકડી છેલ્લે વાત છેલ્લે કહી દઉં, સાંભળજો. આ બધું છે ને ખોરાક છે અમારે, મને આવું બધું ગમે, અને આ વાતો તમારા સુધી રહેશે તો કોક તો જાગશે. 5 જણા આખો ઉગો હળગ્યો હોય ને તો બધો ઠરતો ન હોય, જેટલા પૂળા બચે એટલા ખેંચી લેવાના. તમે બધા બચેલા પૂળા ખેંચવા હું આવ્યો છું. બાકી કેટલાય અટાણે પીલી ફૂલ ટીલી થઈને રખડતા, પ્રોગ્રામ રાખેલો છે, લે શું લેવા દેવાનું? એ તો એની રીતે ચાલ્યા કરે, એ તો ચાલ્યા જ કરવાનું. તું વયો જાતો હોય. અમારા જુનાગઢ 2 જણા પી ગયા ને, ફૂલ થઈ ગયા, મજેવડી ગેટ નીચેથી નીકળ્યા. હે, તો મજેવડી ગેટ બહુ મોટો ગેટ છે, તમે જુનાગઢ આવ્યો જોયો હોય તો. નીચે નીકળ્યા તો ઊંચું જોઈને 2 જણા પી ગયેલા. 2 જણા કે મોટા નમવું પડે ન અડી જવાય. હવે નવાબના હાથી નહોતા આડ્યા ની આ અડી જાય, બોલો. એ કે મોટા નમવું પડે, વાંકા વાંકા આમ કરીને આયલા ગેટ વિશે. એમાં પોલીસ વાળા જોઈ ગયા, એને ખબર પડી કે નાખી ગયેલા હે. પોલીસ વાળા વાહે જઈને બેન ઉભા મોરનો એક થોકો માર્યો, મોઢા ભરા પડ્યા કે મોટા નિમેટ હોય અડી ગયા હો. આ નમ્યા એટલે નથી અડ્યા, કઈક બીજું અડી ગયું. અટાણે તો એટલું બધું વ્યસન આવી ગયું છે, માફ કરજો. ગામડાઓમાં મેં જોયું છે, ન કરવાના બીજા લેની બોલી જાવ, રેકડિયું, છોકરીઓ, દારૂ, ડ્રગ્સ, ગાંજા, ફૂલ બધું આવી ગયું છે. ખબર જ નથી દુનિયા ક્યાં પૂગી છે. ફૂકી દે કોક ફૂકી દે. રાષ્ટ્રના માટે કઈ કરવું છે, આપણી બહુ મોટી ફરજ છે. આપણે જનાવરના પેટના નથી, માણસના પેટના છે, આટલી આપણને ખબર પડવી જોઈએ આ દેશના. હા, ક્યાંક જે ધર્મને નજીક છે એવા પરિવારો બચ્યા છે એને વંદન છે. હા, ખબર જ નથી મને કોઈ કઈ, મને સરકાર કઈ આપતી નથી. આપણે રાષ્ટ્રને આપવાનું હોય, કોઈ કઈ નો આપી દે. સરકાર ગમે એ હોય, એ એનું કામ કરે છે, એને કરવા દો. આપણે કઈક, આપણે શું આપ્યું એ તો જોવું પડે કે નહીં? એટલા માટે આ વાત કરું છું. સાંભળજો. 2-5 જણા લગ્નમાં ગયા ને તો ન્યા પી ગયા, બોલો. હવે તો બધે ફેશન આવી ગઈ પીવાની પાછી. વિચાર થયા આપણને, માઇન્ડ છે ને એ સ્થિર નથી થયા. તો વાડીમાં લગ્ન હશે ને આવી રીતના, તો વાડીમાં આટો મારવા નીકળ્યા ખેતરોમાં. એમાં એક જણે કુવામાં જોયું, પૂનમ હતી, પૂનમ. તો આમ કુવામાં ડોકું કાઢ્યું ને તો પૂનમનો ચંદ્ર બરોબર ઉપર આવેલો. તો ઓલો વાડીમાં જોઈ ગયો, કુવામાં ચંદ્ર જોઈ ગયો, ચાંદો. તો કે મોટા ગજબ થઈ ગયો, લગ્ન જેવા શુભ અવસરમાં ગજબ થઈ ગયો. બીજાએ કીધું કાં, તો કે ચાંદામાં કુવામાં પડી ગયા. એને એમ કહો ઉપરનો કુવામાં દેખાતો, એને એમ કે પડી ગયો બિચારો. તો એક જણો તો ગામમાંથી મીંદડી લઈ આવ્યો. ઈંદડી એટલે આંકડિયા વાળો આવે ને, એ અહીંયા કઈ કહેવાનું જરૂર, મીંદડીમાં સમજે બધા. દોરી બાંધીને લોઢાના આંકડિયા હોય. મીંદડી લઈ આવે, 4-5 જણા મીંદડી નાખી ચાંદા મામાને કાઢવા જોઈએ. દયાળુ થઈ જાય પાછા, ધર્મનું કામ કરવું જોઈએ. તો ફૂટવાલમાં ક્યાંક મીંદડી હલવાણી મીંડ્યા. 5 જણા ફૂલ પીધેલા, આંચકા માર્યો. ખેંચો આવે છે, એમાં દોરી તૂટી તો ધડાંગ દઈને સીતાપાઠ પડ્યા. સીતા પડ્યા તો ઉપર ચંદ્ર દેખાય ને સીધો ચાંદો. આ ઠેકાણે ગયો એ કે બરાબર લે. એને એમ કે અમે કાઢ્યો એટલે ન્યા ગયો. ઈ ડોહો રેડી છે, તમે ક્યાં ગયા છો? ઈ એને બધું એવું, એને કઈ ન હોય, એને એવું જ લાગ્યો. અમુક ને પી જાય ને પછી કઈ વાતું જવા દો. 2 જણા ઝાડવે ચડી ગયા દારૂ પીને, બોલો. એમ એક જણો હેઠો પીડ્યો, ભફ દઈને પડ્યો કે હું પાકી ગયો. પાકેલું ફળ ખરી જાય ને એમ, હું પાકી ગયો. તો ઓલો ચોટ્યો કે હમણાં હું પાકી જાય. શું લેવા દેવા આના માટે? શું તમે કયો? બોલવાની ભાન નો રીએ. આપણા માવતરે આપણને મોટા કર્યા. આપણી બેનની હગાઈ ન થાય દારૂ પીતા હોય તો.
અથવા લગ્ન થઈ ગયા હોય ઘરને છોકરાને ખાવાનું ન હોય અને ગોથા મારતા હોય, શું અવતાર લીધો તમે વિચાર તો કરો. આ રાષ્ટ્ર માટે જેની કથાઓ આપણે વાર્તાઓ કરી છે એને બલિદાનો આપ્યા છે ને, એટલા માટે આજે આપણે આ ઉત્સવો ઉજવી શકીએ છીએ. તો આ દેહ મળ્યો છે ને તો કંઈક કરી લેવું એ જ સાચું છે, બાકી બીજું કાંઈ નથી. છેલ્લે મારે 2 કડીમાં આપણે આરતી કરી પૂરું કરી બળદેવ દાદાની. એટલે જેટલા બેઠા છે ઠેઠ સુધી થોડા બચ્યા છે, મોબાઈલની આપણે ફ્લેશ લાઈટ ચાલુ કરી 2 કડીમાં આરતી કરીને પછી આપણે પૂરું કરીશું. જેટલાની પાસે મોબાઈલ હોય એ આપણે બળદેવ દાદાની આરતી કરીએ, મોબાઈલથી ડિજિટલ આરતી કરીએ. એટલે કે આરતી બળદેવ દાદાની થાય, આરતી બળદેવ દાદાની થાય, દીવડા જગમગ જગમગ થાય. આહા એ દીવડા જગમગ જગમગ થાય, આરતી જેતલપુરમાં થાય, આરતી ગંગા માની થાય, દીવડા જગમગ જગમગ થાય. से फूलना हार के प्रभु यमे लाया से फूलना, दादा તમે ફેરો તો આનંદ થાય, દાદા તમે ફેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. બળદેવ દાદાની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી જેતલપુરમાં થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ. સત સનાતન ધર્મની જેતલપુર ધામની, ગંગા માતની, બળદેવ દાદાની, રેવતી માતની, સ્વામિનારાયણ ભગવાન કી, કાલુપુર ધામ કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આભાર આભાર.